પવિત્ર શાસ્ત્ર બાઇબલ, ગીતશાસ્ત્ર 23મો અધ્યાય. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં મને સુવાડે છે, તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી ભીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ ચોળ્યું છે. મારો પ્યાલો ઉભરાઈ જાય છે. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે, અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. હે અમારા સ્વર્ગીય પિતા, આજના આ સુંદર વચનોને માટે તમારા ખૂબ આભાર માનીએ છીએ. આ સુંદર સમય તમારા ચરણોમાં બેસવાને માટે તમે અમને આપ્યો, એ માટે તમારો ખૂબ આભાર માનીએ છીએ. આજનો આ સુંદર દિવસ જોવાને માટે તમે અમને યોગ્ય ગણ્યા, એ માટે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમારા ઘેટા પાળક છો, તેથી અમને કોઈ પણ વસ્તુની ખોટ પડશે નહીં, એ પ્રોમિસ માટે તમારો ખૂબ આભાર માનીએ છીએ. આજના મારા દરેક કામને તમારા હાથોમાં સોંપીએ છીએ. એમાં અમને માર્ગદર્શન આપજો, જ્ઞાન, શાંતિ અને શક્તિ આપો, અને તમારા સત્યના માર્ગમાં અમને ચલાવો. જ્યારે રસ્તામાં પડકારો આવે ત્યારે અમને યાદ કરાવો કે તમે અમારી સાથે છો. અમારા હૃદયને વિશ્વાસથી ભરી દો અને અમને તમારા પ્રેમ અને કૃપામાં સ્થિર રાખો. આજના આખા દિવસ દરમિયાન અમારી રક્ષા કરો, અમને આશીર્વાદ આપો, અને મારી વિચારણા, વાણી અને કાર્યો દ્વારા ફક્ત તમારું જ નામ મહિમાવંત થાય. પ્રભુ, એ પ્રાર્થના અમે પ્રભુ ઈસુ નાઝરીના નામથી કરીએ છીએ. આમેન.